નમો હરિયંડાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ સર્વસામાન્ય સમસ્યા છે, ભયની સમસ્યા. વિશ્વ માતાના ઘણા બધા જીવોને આ સમસ્યા પરેશાન કરતી હોય છે, પ્રગતિની અંદરમાં રૂકાવટ કરતી હોય. કોઈ પણ સારી બાબતની અંદરમાં આગળ વધવા માટે આ ભય પોતાનો ટેક્સ લેવા માટે આગળ આવી જાય. આપણે જેમ ગઈકાલે કીધું એવી રીતે નેગેટિવ બાબતની અંદરમાં ભય એટલો બધો પરેશાન નથી કરતો. ત્યાં ખાલી આપણને વિચાર માત્ર જ આવે કે આ જિંદગીભરના લગ્ન કરું છું તો કદાચ સક્સેસ જાય તો સારું, બસ આટલો જ ખાલી વિચાર આવે. પણ 40 દિવસના ઉદ્યાન હોય કે 50 દિવસની 99 યાત્રા હોય કે 50 દિવસનું પાલિટનાનું ચાતુર્માસ હોય, ત્યાં સૌથી પહેલા મનમાં એ જ વિચાર આવે કે જઉં છું તો ખરો, પછી નહીં ફાવે તો પાછા આવી જવું પડશે, તો પછી અધૂરું મૂકી દેવું પડશે. તો બસ આ સમસ્યા ભયની સાથે જોડાયેલી છે, નેગેટિવ સમસ્યા. અરે પોઝિટિવ સમસ્યા. નેગેટિવમાં આપણને કશો વિચાર જ નથી આવતો. બધો જ વિચાર, બધો જ ડર, બધું જ ધર્મ બાબતની અંદરમાં આવે. હું તમને જેમ રોજ સમજાવું છું કે ઉપધાન કરવાના, આ વખતે સમર વેકેશનમાં એટલે કે એપ્રિલ મહિનાની અંદરમાં, એપ્રિલ મહિનામાં એટલા માટે રાખ્યા કે આખો પરિવાર ઉપધાન તપની અંદરમાં જોડાઈ શકે. કદાચ મમ્મી પપ્પા તો કદાચ હમણાં કરી પણ લે ઠંડીના સમયની અંદરમાં, જાન્યુઆરી, ડિસેમ્બર, ફેબ્રુઆરીની અંદરમાં, પરંતુ આખો પરિવાર ભેગો થઈને કરી શકતો હોય તો એ વેકેશનમાં જ થઈ શકે. એટલે એ વખતે ગરમીની સમસ્યા છે, ના નથી પાડતો. ચૈત્ર મહિનો અને વૈશાખ મહિનાની અંદરમાં ગરમી હોય છે, પણ ઘણી વાર એવું બને કે આપણી આરાધનાની ગરમી, આપણી ઉર્જા, આપણો એક ઉત્સાહ, આપણો ઉમંગ, એ કદાચ આપણને ગરમી લાગવા પણ ન દે. અને પોસિબલ છે કે કદાચ એ સમયમાં એટલા દિવસોમાં આપણી આરાધનાના પુણ્યના પ્રતાપે, સામૂહિક આરાધનાના પ્રભાવે એટલી બધી ગરમી ન પણ પડે. ઘણીવાર એવું બને છે ને કે ચાલુ ઉનાળાની અંદરમાં એવો વરસાદ આવી જાય કે 10-15 દિવસ તો ઠંડકની અંદરમાં નીકળી જાય. આ બધું જ હોવા છતાં પણ મન આનાકાની કરે, મન પાછી પાની કરે કે શું કરું, કરું કે ન કરું, ઉપધાન કરું કે ન કરું. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું, તમે તો આવો, કદાચ તમારાથી ન અવાય તો તમે બીજાને મોકલો. તમારા સગા સંબંધી સુરતની અંદરમાં રહેતા હોય, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, બેંગ્લોર, જ્યાં જ્યાં તમારા સગા સંબંધી રહેતા હોય એને પ્રેરણા કરો કે એક ઉપધાન કરવા માટે જાઓ. આખો ઉપધાનનો પ્રવચનનો સિલેબસ બનાવેલો છે. તત્વજ્ઞાનની બધી વાતો શીખવાડવી છે, પાયાની બધી વાતો સમજાવું છું. ઉપધાનના પ્રવચનો દરમિયાન કલાકોના કલાકો પ્રવચનો થવાના. આ બધો જ મોકો મળે છે. એકમાત્ર ગરમીના ફેક્ટરને સાઈડમાં રાખો તો બીજી કોઈ પણ બાબત માટે વિચારવા જેવું છે જ નહીં. પણ આ એક ભય છે ને, એ ડર છે, એ આપણને કાયમ માટે મનની અંદરમાં વિચારણાના ચાકડાવે ચડાવી નાખે. ગોળ ગોળ વિચાર કરાવડાવે. આપણે જે કથા જાણીએ છીએ કથાની અંદરમાં આ જ આવે છે કે બધી વ્યક્તિને જીવનમાં તકલીફ આવી છે, પણ ડર્યા નથી, ગભરાયા નથી. એ લોકોએ પરિસ્થિતિનો સામનો કર્યો, એ સંકટનો મુકાબલો કર્યો, એની સામે આંખ કાઢીને ઊભા રહી ગયા. પીછેહટ કરવાથી ક્યારેય સમસ્યા શાંત નથી થવાની. કથામાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છે, હરિવિક્રમ રાજા અને ભુવનસુંદરી રાણી એ જંગલની અંદરમાં જય નામના મુનિવરની પાસે ધર્મ દેશના સાંભળે છે. અને દેશનાની અંદરમાં કેવળજ્ઞાની મુનિવરે સુરસેન રાજાનો ઉલ્લેખ કર્યો. એટલે એ કથાની જિજ્ઞાસા જ્યારે વ્યક્ત કરી હરિવિક્રમ રાજાએ, એટલે કેવળજ્ઞાની મુનિવર આખી સુરસેનની કથા બતાવે છે. અને કથાની અંદરમાં વીરસેનની વાત આગળ ચાલે છે. અને વીરસેન અચાનક આકાશની અંદરમાં ઉડીને અલોપ થઈ ગયો. થોડાક સમય પછી, પ્રહર 2 પ્રહર પછી વળી પાછો પ્રગટ થયો. એટલે રાજા પૂછે છે, વિચિત્ર યશ, બધું જ પતી ગયું,
પાછો આવી ગયો, હાથીને કાબૂમાં કરી લીધો, નગરનો ઘેરો હટાવી લીધો. હવે પૂછે છે કે તમે ક્યાં ગયા હતા અચાનક? અને એના સવાલની અંદરમાં સાથે રહેલો વિદ્યાધર એ આખી કથા બતાવે છે. ચંદ્રશેખર નામનો વિદ્યાધર આખી કથા સમજાવે છે કે કેમ કુમાર અચાનક ગાયબ થઈ ગયા. એની અંદરમાં આ કમલકેતુ વિદ્યાધર, એની વિષયાંતતા, એની અતિશય સ્ત્રી આસક્તિ, એનો અતિશય મોહાંધપણું, આ બધાની વાતો બતાવે છે. એમાં મુનિ ભગવતને પૂછે છે, કેવલજ્ઞાની મુનિવરને, કે મારું મોત કેવી રીતે થવાનું, હું ક્યાં મરવાનું, મારું મોત કઈ ધરતી ઉપર આવવાનું. અને મુનિ ભગવંતે તો એને બતાવી દીધું કે તારું મૃત્યુ ધરતી ઉપર રહેનારા એક માણસ દ્વારા થશે, ભૂમિ ઉપર રહેનારા લોકોના હાથેથી તારું મોત થવાનું છે. અને આ વાત એ સ્વીકારવા તૈયાર નહોતો, વાત માનવા તૈયાર નહોતો. એને વાતને હસી કાઢી. મને કોઈ ધરતી ઉપરનું માણસ મારી શકે? દેવલોકના દેવો, ખેચરો, અસુરો મને નથી મારી શકતા, તો ધરતીનો સામાન્ય માનવ મને મારી જવાનું છે? પણ અભિમાન જ્યારે હોય ત્યારે માણસને આવા સાચા વચનો ગમતા નથી. મુનિવરની વાતને હસી તો કાઢી, પણ હસવાથી કંઈ મોત અટકી તો નથી જવાનું. જેમ આ કમલકેતુ વિદ્યાધરને જેમ વિચાર આવ્યો કે મારું મોત ક્યારે આવશે, એવી રીતે પ્રત્યેક માણસે ક્યારેક તો દિવસમાં એક વખત વિચારવું જોઈએ કે મોત આવવાનું છે, તો ક્યારે આવશે, કેવી રીતે આવશે, શું આવશે, કઈ ઘડી આવશે, કઈ પલે આવશે, ખબર નથી. આપણું અત્યારે મોત ઉપરનું પ્રવચન ચાલે છે ને. હું અત્યારે સુરતની અંદરમાં શ્રી ઘોડદોડ રોડ જૈન સંઘ સરેલાવાડી, જ્યાં મારા પહેલા 2 ચાતુર્માસ થયેલા છે, એ સંઘની અંદરમાં અત્યારે છું. 7 દિવસથી અહીંયા છું. એમાં ગઈકાલે આ સુરતની અંદરમાં એ એરિયાની અંદરમાં બનેલો એક મોતનો કરુણમાં કરુણ પ્રસંગ, કેવા કેવા ભાવિકોને કેવી રીતે મોત આવી જાય છે, આ કથા ખરેખર જાણવા જેવી છે. આ પ્રસંગ જાણવા જેવો છે. આ સુરતની અંદરમાં સિટી લાઇટની અંદરમાં રહેનારો એક મેવાડી જૈન પરિવાર, શ્રદ્ધા સંપન્ન પરિવાર, સમૃદ્ધ પરિવાર, સંસ્કારી પરિવાર. અને આ પરિવારને મન થયું કે આપણે આ વેકેશનના દિવસો છે તો આપણે 7-8 દિવસનો એક સરસ મજાનો સંઘ નીકાળીએ, યાત્રા પ્રવાસ. છરીફવાલી સંઘ નહીં, એટલે કે શંખેશ્વરજી, નાકોડાજી અને એના પછીની અંદરમાં જેટલા પણ તીર્થો આવે, આ બધા તીર્થોની આપણે 500 લોકોને યાત્રા કરાવી છે. એટલે એની તડામાર તૈયારી કરી. 14 બસો બુક કરી લીધી. 14 બસોની અંદરમાં બેસવા માટે યાત્રિકો આવી પણ ગયા. જે જનારા માણસો કહેતા હતા કે ગુરુદેવ, એક ટ્રક ભરીને આખો સામાન એને ભેગો કરેલો હતો, સાથે રાખેલી આખી ટ્રક ભરીને, કે લોકોના બહુમાન માટે, રસ્તાની અંદરમાં આવનારા ગરીબોને આપવા માટે, અનુકંપા માટે. શંખેશ્વર ભગવંત, નાકોડા પરમાત્મા, આ બધાને મુગટ અર્પણ કરવાનો, દેવી દેવતાઓને ધરાવવાની ચીજ, એટલી બધી તડામાર તૈયારી કરેલી હતી. એક પણ વસ્તુની અંદરમાં કચાશ નથી રાખી. દરેક સાવક જે આવવાના હતા, સાવક સાવિકાઓ, યાત્રિકો, બધાને કીટ, નાવા ધોવાની વસ્તુ, ઓઢવાની વસ્તુ, એક સરસ મજાનો થેલો, બેગ, આ બધું સરસ મજાનું અર્પણ કરી દેવામાં આવ્યું. 14 બસ આવી પણ ગઈ. હું સરેલાવાડીમાં છું, તો જેટલા પરિચિતો હતા એ લોકો સાંજે મંગલિક સાંભળવા માટે પણ આવી ગયા. મંગલિક પણ સંભળાવ્યું. અને 8:30 વાગે 9 વાગે પ્રયાણ કરીને શંખેશ્વરમાં જવાના હતા. અને જે સાવકો સાંજે મળીને ગયા કે ગુરુદેવ, હવે આવતીકાલથી 2 દિવસ પ્રવચનમાં નહીં આવી શકીએ, આપ તો વિહાર કરી જવાના, અમે તો 4-5 દિવસ પછી યાત્રા કરીને પાછા આવવાના. ઠીક છે, બધી વાત પણ પતી ગઈ. અને સવારના એ સાવકોને ઉપાસીમાં પૂજાના વસ્ત્રમાં પૂજા માટે આવેલા જોયા, વંદન કરવા માટે આવ્યા. મેં કીધું, ભાઈ તમે તો જવાના હતા ને યાત્રા કરવા માટે, શું થયું? કેમ તમે તો કાલે મને કહીને ગયા હતા, કેમ ન ગયા? અને એને જે વાત કરી, ખરેખર અસ્તિત્વની અંદરમાં એક આંચકો લાગી જાય એવી આ વાત છે. કોણ ક્યારે જવાનું છે, શું ભરોસો કરવાનો છે, કોના ભરોસે આપણે બેઠા છીએ એ જ ખબર નથી. આરાધના કરવી છે પછી કરીશ, ઉપધાન કરવા છે પછી કરીશ, 99 યાત્રા કરવી છે પછી કરીશ, મારે આ આરાધના કરવી છે પછી અવસરે વિચારીશ. પણ કોના બળ ઉપર વિચારીશું કે નક્કી છે કે આવતીકાલે શું બનવાનું છે? પછી એ સાવકોએ માંડીને વાત કરી કે ગુરુદેવ, બસો આવી ગઈ, યાત્રિકો બેસી પણ ગયા, દરેક વ્યક્તિઓને કીટ અર્પણ થઈ ગઈ, દરેકને પોતાના બેચ આપી દેવામાં આવ્યા, એ લોકોને સીટ નંબર આપી દેવામાં આવ્યો. આ જ બસની અંદરમાં 5-6 દિવસની મુસાફરી કરવાની, યાત્રા પ્રવાસ કરવાનો છે. બધા તીર્થોની તડામાર તૈયારી થઈ ગઈ. બસ હવે બધા બસની અંદરમાં ચડી જાય. અને પરિવાર, જે લાભાર્થી પરિવારો હતા, એ લોકો બેન્ડ બાજા સાથે
નાસ્તા ગાસ્તા એક સરસ મજાની યાત્રા કરાવવાનો લાભ મળે છે. આટલા બધા પરિવારોને પરમાત્માની ભક્તિની અંદરમાં અનુષ્ઠાન કરાવવાનો લાભ મળે છે. એના ઉલ્લાસ સાથે પરિવાર નાસ્તો ગાસ્તો આવ્યો. બસ બધું હવે બસ ઉપડવાની તૈયારીમાં છે. ત્યાં પરિવારના મુખ્ય મોભી, જે પરિવારનો સંગ હતો, જે પરિવારે આખો લાભ લીધેલો, સંપૂર્ણ લાભ, એ જ પરિવારના મોટા ભાઈ અચાનક બેહોશ થઈને ઢળી પડ્યા. હો હા મચી ગઈ. મંગલ પ્રસંગની અંદરમાં એક મોટું વિઘ્ન આવી ગયું. લોકોને એમ કે થોડા સમય માટે બેહોશ થયા હશે, એટલે જાણકાર ભાઈઓએ હાર્ટનું પંચિંગ કર્યું, પમ્પિંગ વગેરે કર્યું, ગાડીની અંદરમાં હોસ્પિટલમાં લઈ ગયા. લોકોને કીધું થોડીક રાહ જોવો, બસ આપણે આ થોડોક ઇલાજ કરીને પાછા આવી જઈએ છીએ. અને ત્યાં તો સમાચાર આવ્યા કે હવે આ સંઘ બંધ રાખવો પડશે. જે પરિવારના ભાઈ એટલે જે પરિવાર આ સંઘ કરાવતો હતો, ચરમસીમાનો ઉલ્લાસ, એટલી બધી ઉલ્લાસ હતી, એટલી બધી ભાવના હતી. બસ પરમાત્માએ આપણને આપ્યું છે, આપણે પરમાત્માને અર્પણ કરવું છે. અને ભગવાનને અર્પણ કરવા માટે જાત જાતની વસ્તુઓ, જાત જાતના મુગટો, આ બધું જ તૈયાર કરેલું હતું. પણ અંતરાય કર્મ કોને કહેવાય, મોતનો પંજો કોને કહેવાય? આ જ મોત 8 દિવસ પછી આવી હોત તો પરિવારનો સરસ મજાનો યાત્રા પ્રવાસ થઈ ગયો હોત. પણ અંતરાય કર્મ, હાયરે કમનસીબી, આ એક મોતનો સપંજો, મોતનો પાવર, કે બધાને ડિક્લેર કરી દીધું, માફી માગી પરિવારજનોએ કે આપ બધા દૂર દૂરથી પધાર્યા, યાત્રા પ્રવાસ માટે પધાર્યા, અમારું આમંત્રણ સ્વીકારીને પધાર્યા, પરંતુ યાત્રા મુલતવી રાખવી પડે એમ છે. અમારા જ પરિવારના મોભી, અમારા જ પરિવારના વડીલ અચાનક ગુજરી ગયા છે. હવે તમે વિચારજો, એ પરિવારને કેવો દિલ ઉપર આઘાત લાગ્યો છે. એક તો ઘરના વડીલ ગયા એનો આઘાત, અને બીજા નંબરમાં કેટલા મહિનાઓથી શુભભાવની અંદરમાં રમતા હશે, કેટલા મહિનાઓથી મનની અંદરમાં કલ્પનાઓ કરી હશે, ભાવનાઓ કરી હશે, શંખેશ્વર જઈશું, આ તીર્થમાં જઈશું, આ પરમાત્માને અર્પણ કરશું, નાકોડાની અંદરમાં જઈશું અને નાકોડા ભગવંતના ચરણોની અંદરમાં આ વસ્તુ અર્પણ કરશું અને પ્રભુને કહેશું, પ્રભુ તમારી કૃપાથી આ મળ્યું છે અને તમારા ચરણોની અંદરમાં અર્પણ કરીએ છીએ. અને 500 માણસોને સરસ મજાની યાત્રા પ્રવાસ, બધી જગ્યામાં રૂમો બુક થઈ ગઈ હોય, મેનુ લખાઈ ગયું હોય, રસોડાનો સામાન પહોંચી ગયો હોય, સીધું સામાનની ખરીદી થઈ ચૂકેલી હોય, આ 14 બસોને એડવાન્સ પૈસા આપી દીધા હોય, ધર્મશાળાઓની અંદરમાં એડવાન્સ પૈસા ભરી દીધા હોય, આ બધું ચલો પૈસા તો ઠીક છે, પાછા આવશે પુણ્યથી. પરંતુ આ એક અંતરાય કર્મ કેવો આવ્યો કે બસ ઉપડવાના સમયે જ બરોબર જાણે કે આમ મૃત્યુ રાહ જોઈને બેઠેલું હોય. પરિવાર પ્રત્યે આપણે સહાનુભૂતિ તો વ્યક્ત કરીએ અને પરિવારને સાંત્વન આપ્યું કે ચિંતા નહીં કરતા, કંઈક વધારે સારું થવાનું હશે, માટે તમારા જીવનમાં અંતરાય આવ્યો છે. આપણી વાત એ છે કે મોતની વાત ચાલુ હતી અને આ કેવો નજરની સામે આવો એક કરુણ મોતનો કિસ્સો જાણવા માટે મળ્યો. જનારા માણસોની આંખમાં આંસુ હતા કે સાહેબ એ પરિવારની કેવી દિવ્ય ભાવના હતી, પણ પરિવારના વડીલ જ ગુજરી જાય, પરિવારના મોભી ચાલ્યા જાય, કઈ વ્યક્તિને એ સંઘની અંદરમાં જવાનું મન થાય, સંઘ કાઢવાનું મન થાય? વ્યવહારથી પણ સારું ન લાગે. મોત ક્યારે કોનું કઈ જગ્યાએ આવવાનું છે કોઈને જ ખબર નથી. માટે કહું છું, આ ઓડિયો પ્રવચનના શ્રોતાઓને મન થયું, ઈચ્છા થઈ, અરમાન ઊભા થયા, અંતર હા પાડે છે, તો તરત જ તૈયાર થઈ જાઓ આ ઉદ્ધાન તપ કરવા માટે. તરત જ તૈયાર થઈ જાઓ, બસ કરવા છે ગુરુદેવ ઉદ્ધાન. આ પ્રસંગ સાંભળ્યા પછી તો અસ્તિત્વને આંચકો લાગી ગયો, અસ્તિત્વને ધક્કો લાગ્યો, એક નાનકડો ભૂકંપનો આંચકો હૃદયને હચમચાવી ગયો કે આવું મોત તો આપણું પણ આવી શકે એમ છે. આપણે કોના ઉપર વિશ્વાસ રાખીને બેઠા છીએ? હજી પછી કરીશ, હજી તો ઘણો સમય મારા હાથમાં છે, શું ઉતાવળ છે? અને આ જે જનારા પરિવારના મોભી હતા, કોઈ મોટી ઉંમરના નહોતા, માત્ર 55 થી 56 વર્ષના એ શાવક હતા. કેવો પરિવાર હચમચી જાય. પરિવારે એક સરખા કપડાં તૈયાર કર્યા હોય, આખો પરિવાર સંપન્ન પરિવાર હોય, અને એક સરખા કપડાની અંદરમાં જ્યારે એ લોકો પરમાત્માની પૂજા કરવાના હોય, જ્યારે એ લોકોનું બહુમાન થવાનું હશે, જ્યારે એ લોકોને અક્ષત અને તાલીઓથી વધાવવાના હશે, સાથે ફોટોગ્રાફર લીધો હશે, વિડીયોગ્રાફર લીધેલા હોય, કેટલી બધી તમે વિચારી શકો. એક વ્યક્તિ સંઘ કાઢે છે ત્યારે કેટલી તૈયારી કરેલી હોય. એક ટ્રક જેટલો સામાન એટલે કોને કહેવાય? કેટલી બધી દિવ્ય ભાવનાઓ હતી. મોત આપણી ભાવના નથી જોતું, મોત આપણા અરમાનો નથી જોતું. આપણે કહીશું કે સાહેબ બધું અધૂરું રહી ગયું. હું એમ કહું છું, અધૂરું રહ્યું નથી. આપણે એક અલગ જાતની આશા ઉપર રહ્યા અને બધી જ આરાધનાઓના જે સમય આવ્યો એને આપણે ઠેલતા ગયા. બધી જ આરાધનાના અવસરને આપણે પાછળ ઠેલતા ગયા. બાદ મેં કરેંગે, ક્યાં જલ્દબાજી હૈ, પીછે ભી હો સકતા હૈ.
એટલે આ કમલકેતુ જ્યારે હસે છે ને મોત ઉપર, એટલે મેં આ તમને બતાવ્યું કે ભાઈ મોત ઉપર હસાતું હશે, મોત આપણી ઉપર હસે છે. આપણે જ્યારે પ્લાનિંગ બનાવીએ છીએ, આપણે જ્યારે એડવાન્સ વ્યવસ્થા ઊભી કરીએ છીએ, ત્યારે મોત આપણી ઉપર હસે છે કે ભાઈ હું એને ઉપાડી લેવાનો છું અને એને ખબર નથી, અને એ વળી પાછો વ્યક્તિ બેઠો બેઠો હસી રહેલો છે. આપણે હસીએ છીએ પ્લાન બનાવીને, અને આપણા એ બધા જ પ્લાન ઉપર બેઠો બેઠો યમરાજા હસી રહેલો છે. એટલે આ કમલકેતુએ વાત ન સાંભળી અને અર્થપતિ નામના જૈન શાવકની પત્નીનું અપહરણ કરી લીધું, પદ્મદેવીનું. પદ્મદેવી બહુ ચિલ્લાઈ. એને કીધું, હે વશ, હે બાંધવ, એ મારા ભાઈ, તું આ શું કરી રહેલો છે? હું પતિવ્રતા સ્ત્રી છું. આ જિંદગીમાં મારા પતિ સિવાય મેં કોઈની સામે જોયું પણ નથી, વિચાર્યું પણ નથી. મને કોઈ એમાં ઇન્ટરેસ્ટ પણ નથી. આ વિષય કસાયના સેવન તો આપણે અનાદિ ભાવમાં કરતા આવ્યા છીએ. એ ભાઈ મને છોડીને, તું તો મારો બાંધવ સમાન છે, હું તારી બહેન સમાન છું. અને આ શબ્દ સાંભળ્યા પછી ઓલા કમલકેતુનો ક્રોધ એટલો બધો વધી ગયો, કામાત ક્રોધોભી જાય હતી. એમ લખ્યું છે કે કામમાંથી ક્રોધ પેદા થાય છે. વિષય વાસના ભયંકર સરકતી હતી. પદ્મદેવીનું રૂપ જોયા ત્યારથી એનો વિષયનો કીડો સરવરતો હતો. એમાં જે સ્ત્રીને પોતાની પત્ની બનાવી છે, જેની સાથે વિષયોનું સેવન કરવું છે, એ સ્ત્રી જ્યારે પોતાને વશ, ભાઈ, પોતાનો બાંધવ સમાન ગણે, અને એવા જોશથી એને તમાચા માર્યા, એના માથાના વાળ પીંખી નાખ્યા, એને એટલો બધો માર માર્યો, હું તારો પતિ બનવાનો છું, તો તું પછી મને ભાઈ તરીકે કેવી રીતે કહી શકે? તું આવું કેવી રીતે બોલી શકે છે? પાપીણી, હવે તારો અંત નક્કી છે. મને સ્વીકારી લે, મને તારા પતિ તરીકે સ્વીકારી લે. તું મારો સ્વીકાર કર, વરના હું તારી સાથે કાંઈ પણ કરી શકો એમ તો તને કોઈ પણ નહીં બચાવી શકે. અને ખરેખર પદ્મદેવી એકલી જ હતી. ધરતી ઉપર બધા રહી ગયા છે. અને આ વિદ્યાધર એને એવી વન નિકુંજની અંદરમાં લઈ ગયો કે જ્યાં માનવ પહોંચી પણ નથી શકવાના. આ વિદ્યાધરોની તાકાત છે કે આવા જંગલોની અંદરમાં જઈ શકે. અને ત્યાં ગયા પછી એને લાલચ, ડર, પ્રલોભન, બીક, ધમકી એટલું બધું બતાવ્યું છે, એટલું બધું બતાવ્યું છે, એટલી બધી ધમકીઓ આપી છે. આ પદ્મદેવી અહીંયા વર્ણન કર્યું છે કે પદ્મદેવીને જાત જાતની ધમકીઓ આપી છે. તને સળગાવીશ, તારા માથાના એક એક વાળ ખેંચી નાખીશ, તારા રોમ રોમની અંદરમાં કાંટા મૂકીશ. મારતો જાય, ધમકાવતો જાય. પણ આ પદ્મદેવીની સુશીલતા જોજો, આ પદ્મશ્રીની મક્કમતા જોજો. જેમ માર પડતો જાય એમ પદ્મદેવી કહે કે તું મને ચામડી ઉતારી નાખ, તું મને જીવતી જલાવી નાખ, તું મારી સાથે જે થાય અત્યાચાર કર, પણ હું તને પતિ તરીકે ક્યારે સ્વીકારીશ નહીં, અને મારા જીવતા મારું શરીર તું અભડાવી નહીં શકે. હાથ તો લગાવ, તાકાત હોય તો મને. સતીત્વનું તેજ એના ચહેરા ઉપર ઝળકી રહેલું છે. વર્તમાન સમયની અંદરમાં આ પદ્મદેવીનું દ્રષ્ટાંત આજની સ્ત્રીઓએ જાણવા જેવું છે કે કોઈક નાનકડી ઓફર કરે, કોઈક નાનકડું પ્રલોભન બતાવે, કોઈક નાનકડી વસ્તુ ભેટની અંદરમાં આપીને, અને જો પોતાનું શરીર ભેટની અંદરમાં જો આપી દેવા માગનારી સ્ત્રીઓ જો આ જમાનાની અંદરમાં છે, તો આ પદ્મદેવીને એ લોકોએ સલામ કરવી જોઈએ કે આટલો મોટો ગજાનો વિદ્યાધર એને પ્રલોભનો જાત જાતના બતાવ્યા કે તારો પતિ તને ધરતી ઉપર રાખવાનું, હું તને આકાશની અંદરમાં ફેરવીશ, હું જાત જાતના વિમાનો બનાવી શકું છું, મારી પાસે વિશિષ્ટ પ્રકારની વિદ્યાઓ છે, મારી પાસે વિશિષ્ટ પ્રકારની શક્તિઓ છે, જો હું તને બતાવું છું મારી પાસે કેવી તાકાત છે. એને પોતાની શક્તિના પરચા બતાવ્યા, શક્તિનો પ્રભાવ બતાવ્યો, જાત જાતની વિદ્યાઓ બતાવી. પદ્મદેવી એક જ રટન લઈને બેઠેલી છે, તું મારા માટે બાંધવ સમાન છે, તું મારા માટે ભાઈ સમાન છે, હું તારી બહેન છું, તારી શક્તિની મને કોઈ મને તમાદ નથી. તું ગમે એટલું મને શક્તિ આપ, પ્રલોભનો બતાવું કે લાલચ બતાવું, મને રાણી બનાવવાની વાત કર, વિદ્યાધરના દુનિયામાં લઈ જવાની વાત કર, હું મારા શીલને ક્યારેય છોડીશ નહીં. મને મારા ગુરુઓએ સંસ્કારો આપેલા છે. આ મનુષ્યનો જે ભાવ મળ્યો છે ને બહુ દુર્લભ છે. અને હું જીન તત્વનું જ્ઞાન જાણું છું, પરમાત્માના તત્વોની જાણકાર છું, જીનેશ્વર ભગવંતોએ બતાવેલા તત્વોની જાણકાર છું. આવા તુચ્છ શરીરની ઉપર મને ક્યારે મોહ થયો નથી. આ શરીર તો નશ્વર છે, અશુચિથી ભરેલું છે, અને આ શરીર ઉપર શું રાગ કરવાનો? બહારની ચામડી સારી છે, બહારનું સ્ટ્રક્ચર સારું છે, બહારનું રૂપ સારું છે, કદાચ કુદરતની ગોઠવણ સારી છે, એમાં શું મોહાઈ જવાનું? શરીરમાંથી તો અશુચિઓ બહાર નીકળતી હોય છે, શરીરના 9 દ્વારમાંથી સતત ને સતત અશુચિઓ બહાર પડતી હોય છે. શું એમાં તું રાજે છે કમલકેતુ? તું પણ છોડી દે આ બધા ધંધા, ભવાંતરનો વિચાર કર, ભવાંતરમાં સારું શું થવાનું? આ પદ્મદેવી સતીના જેટલા પણ વાક્યો હતા એ બધા જ વાક્યો એના રોષની વૃદ્ધિનું કારણ બન્યા, ઓર ગુસ્સે ભરાતો ગયો. વિચારજો, આ પદ્મદેવી જેવી સ્ત્રી જેને બચાવનાર કોઈ નથી, અસહાય સ્ત્રી છે, છતાં પણ મરી જવા તૈયાર છે, અત્યાચારોને સહન કરવા તૈયાર છે.
અને પોતાના શિરનો સોદો કરવા તૈયાર નથી. અને આજનું આધુનિક આ શિક્ષણ, આ આધુનિક ફિલ્મો, આધુનિક સિરિયલો, આધુનિક વેબ સિરીઝ, એવી આધુનિક જેટલી પણ ક્લિપો આવે છે એમાં વારે તહેવારે આ જ બતાવવામાં આવે. એ તો બીજું પાત્ર જીવનમાં ચાલે, આપણે તો પછી બીજા પાત્ર સાથે પણ પ્રેમ કરી શકાય. પતિ સિવાયનું બીજું પણ એક પાત્ર આપણા જીવનની અંદરમાં હોય. જેમ ગાડીમાં સ્પેર વ્હીલ હોય એમ આપણા જીવનમાં પણ આવો એક સ્પેર સંબંધ હોઈ શકે, આવું ચાલી શકે. આવા બધા વિચારોને આ દુનિયાની અંદરમાં એટલા બધા વહેતા મૂકવામાં આવ્યા છે અને કમનસીબે બહુ મોટો વર્ગ આ વિચારોનો ભોગ બની ચૂકેલો છે. આ વિચારો પ્રમાણે જિંદગી જીવતો બની પણ ગયો છે. વ્યભિચારે ચરમસીમા ઉપર પોતાનો વ્યાપ વધાર્યો છે, ચરમસીમા ઉપર પોતાનો ફેલાવો વધારેલો છે. અને એ જમાનાની અંદરમાં આ પદ્મદેવી જેવી સ્ત્રી એમ કહી દે છે કે મેં બધામાં કુશળતા પ્રાપ્ત કરી છે, મેં પ્રભુના સિદ્ધાંતોનો સાર ગ્રહણ કર્યો છે, હું પ્રભુના સિદ્ધાંતોની જાણકારી છું, હું જૈન છું, મારો પરિવાર ચુસ્ત જૈન છે, અમારા પરિવારમાં આવા સંસ્કારો નથી. હું તને પણ કહું છું તું આ બધું છોડી દે. આવી પરસ્તી ગમન તારા માટે નુકસાન થવાનું. તારી પહેલા રાજા રાવણ થયો, એ પણ પડકાઈ ગયો. જેટલા આવા ખોટા રસ્તે ગયા છે પણ એકનો બે ન થયો, બિલકુલ સુધારવા તૈયાર ન થયો. અને એ વખતે સૌથી છેલ્લે હવે ચીમકી આપે છે કમલકેતુ. આ સતી સ્ત્રીની આટલી મક્કમતા જોઈ, આ પદ્મદેવીનો આટલો બધો ઉપદેશ સાંભળ્યો, છતાં પણ એનો કામ ઓછો થવા તૈયાર નથી, એની વિષયાંતતા ખુલવા તૈયાર નથી, એનું કામાતુર પણ અટકવા તૈયાર નથી. છેલ્લે એને ચમકી આપી, જો આ તલવાર જોવે છે, હા પાડીને, વરના તલવાર દ્વારા તારો શિરોચ્છેદ કરી નાખીશ, તારું માથું એક ઝાડકામાં કાપી નાખ, તારું આ રૂપ ભર્યું યૌવનનું શરીર રગદોરાઈ જવાનું, શું તને મળવાનું? મરી જઈશ, અમથી મરી જઈશ, આવી જા મારી પાસે, મારા જેવો શક્તિશાળી પુરુષ કોઈ નથી. તારે પદ્મદેવી કહે છે કે સાંભળી લે, તારા જેવો શક્તિશાળી કોઈ નથી તો મારા જેવી સતી સ્ત્રી પણ કોઈ નથી. મને તારી સંપત્તિમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, મને તારી શક્તિની અંદરમાં કોઈ ઈચ્છા નથી, કોઈ આકર્ષણ નથી. હું માત્ર મારા પરમાત્માના સિદ્ધાંતોને જાણી છું કે જે મારો પતિ છે એ જ મારો પતિ છે, એના સિવાય કોઈ સાથે મારા સંબંધો રહી ન શકે. વિશ્વના બધા જ પુરુષો મારા ભાઈ સમાન. હા, તું ભાઈ બન, હું તને ભાઈનો સ્નેહ આપવા તૈયાર છું, પણ તું માગે છે એવો ખોટો સ્નેહ તો જીવનમાં ક્યારેય પણ નહીં મળી શકે. ઇન્દ્ર પણ મારી સામે આવે ને તો પણ એની સામે જોવા તૈયાર નથી. શું એની મક્કમતા છે! અને છેલ્લે આ સ્ત્રીને મારવા માટે એને તલવાર ઉપાડી, એના માથાના વાળ પકડ્યા, માથાના વાળને ઊંચા કરી અને તલવાર બતાવીને જ્યાં મારવા માટે જાય છે. અને બરાબર એ જ સમયની અંદરમાં આકાશની અંદરમાં, વિમાનની અંદરમાં આ બધી ઘટનાઓ બને છે. અને એ જ સમયની અંદરમાં તમારા નગર ઉપરથી વિમાન પસાર થતું હતું વિદ્યાધરનું. એને જોયું કે નીચે ધરતી ઉપર તમે આ વીરસેનનું સન્માન કરીને હાથી ઉપર તમે એને લઈને આવતા હતા. અને એને કોણ જાણે આ વીરસેનને જોયા પછી એને એમ થયું કદાચ મને બચાવે તો આ યુવક મને બચાવી શકે એમ છે. એનું આટલું બધું સન્માન થાય છે, એના ચહેરા ઉપર આટલું રાજ તેજ તપે છે, એની સાત્વિકતા કે જે પણ હશે તે. વીરસેનને જોયા પછી એને લાગ્યું કે આ જ બચાવશે. ઉપરથી એને ચીસ પાડી, એ યુવક, હે અજાણ્યા યુવક, મને બચાવો ને, મને આમાંથી બહાર કાઢો. જો આ વિદ્યાધર મારું અપહરણ કરી જાય છે, મને ઉપાડીને લાવ્યો છે, મારી સાથે ખોટી માંગણીઓ કરે છે. અને મોટીથી એને પોકાર પડ્યો. અને બરાબર એ સમયની અંદરમાં એની પર નજર ઉપર ખેંચાઈ. આ અવાજ સાંભળ્યા, આ પોકાર સાંભળ્યો, આ અવાજ સાંભળ્યા, એક સ્ત્રીનો રડવાનો અવાજ સાંભળ્યો. એટલે એની નજર ઉપર ગઈ, જોયું તો વિદ્યાધર ઓલી સતી સ્ત્રીને મારવા તૈયાર થયો છે. અને એ વખતે વિદ્યાધર કહે છે, આ ધરતીનો કુમાર તને બચાવવાનો છે, આ નાનો છોકરો મારી સામે શું ટકવાનો હતો? મારી સામે મોટા મોટા દેવતાઓ પણ નથી ટકી શક્યા. આ સુધીની અંદરમાં કેટલાય લોકો મને મારવા માટે આવ્યા, કોઈનાથી હું મરાયો નથી, કોઈની શક્તિ મારી ઉપર ચાલી નથી, તો આ યુવક મારું શું કરવાનું હતો? અને આ વાક્યો જ્યારે વીરસેને સાંભળ્યા અને વીરસેનને થયું કે આને મારે બચાવવો જોઈએ, એટલે હાથી ઉપર નગરમાંથી ભ્રમણ કરતો આ વીરસેન, એને જ્યારે આ દ્રશ્ય જોયું એટલે સીધો જ આકાશની અંદરમાં ઉડ્યો. એને દેવતાઓની સહાય તો હતી જ વીરસેનને, અને ઉડીને સીધો જ એના વિમાનની અંદરમાં ગયો. અને વિમાનની અંદરમાં ગયા પછી પેલા વિદ્યાધરને કહે છે, કમલકેતુને કહે છે, શું આ સ્ત્રીને પરેશાન કરે છે? આવી જા મારી સામે. અબલા સ્ત્રીને પરેશાન કરતા શરમ નથી આવતી? તારી બહાદુરી આ સ્ત્રીઓ માટે બતાવે છે, આવી જા મારી પાસે. કમલકેતુ તો એની અવગણના કરે છે. એને એમ કે આ તુચ્છ મગતરો માણસ છે, મારું શું બગાડવાનો છે?
એટલે એની સામે જોયા વગર જ પદ્મદેવીને કહે છે, આવા હાલતું ફાલતું તો મારી પાસે ઘણા આવી ગયા, આ તો મારા માટે મચ્છર બરાબર છે, હમણાં એક ફૂંક મારીશ તો જલીને સાપ થઈ જવાનો. આ બધી વાતોચીતો ચાલે છે. એટલામાં વીરસેને એનો તલવાર પકડેલો હાથ સીધો હાથમાં પકડ્યો. એટલે કમલકેતુ આ જોયા પછી ડઘાઈ ગયો કે આની આટલી હિંમત, મારી સામે આટલું બધું આક્રમણ કરવાની હિંમત, એ મને જાણતો નથી કે હું કોણ છું. એટલે કમલકેતુ વીરસેનને કહે છે કે ભાઈ તું મને જાણે છે હું કોણ છું? તારે વીરસેન કહે છે કે તું પણ મને જાણે છે હું કોણ છું? છોડી દે આ સ્ત્રીને, એને મને ભાઈ બનાવ્યો છે, એ મારી બહેન બની છે, કોણ છે હું જાણતો નથી, તું ક્યાંથી ઉપાડી લાવ્યો મને ખબર નથી, પણ એક સ્ત્રીની લાજ બચાવી એ મારી જવાબદારી છે અને એ મારી ડ્યુટી છે, એને છોડી દે. આ કથા મને તમને સમજાવે છે કે આવી રીતે અજાણી સ્ત્રી માટે કૂદી પડનારા યુવકો એ જમાનાની અંદરમાં હતા. અને વાત કેવી મજાની છે, એક અજાણી સ્ત્રીને અજાણ્યા યુવક ઉપર ભરોસો છે કે આ યુવક મને બચાવશે. આજના જમાનામાં જાણીતી સ્ત્રીને જાણીતા લોકો ઉપર ભરોસો નથી કે આ મને રક્ષણ કરશે. અને મોટા ભાગે સ્ત્રીઓને ઘરેલું જે અત્યાચારો થાય છે ને, આવા ઘરેલું હિંસાચાર એ મોટા ભાગે નજીકના પુરુષો તરફથી થતા હોય છે. નજીકના પુરુષો તરફથી સ્ત્રીઓ ઉપર શારીરિક અત્યાચારો વધતા હોય છે. જ્યારે આ કથામાં આપણે જાણીએ છીએ એક અજાણી સ્ત્રી જેને જિંદગીમાં ક્યારેય વીરસેનને જોયો નથી, વીરસેને આ સ્ત્રીને પણ ક્યારે નથી જોઈ, કોણ ક્યાંના છે કોઈને ખબર નથી, એકબીજાનું નામ સુદ્ધા ખબર નથી. પણ પદ્મદેવીને થયું કે બચાવશે તો આ યુવક મને બચાવશે, એટલે પોકાર પાડ્યો. અને એક અજાણી સ્ત્રીના પોકારને સાંભળી, એક અજાણી સ્ત્રીની માગણીને સાંભળી અને આ વીરસેન પણ સીધો એની સાથે ઝઝૂમવા તૈયાર થઈ ગયો. કેવા જૂના ટાઈમના સંસ્કારો હતા. આજના સમયની અંદરમાં રોડ ઉપર કોઈ વિધર્મી આવી રીતે હિન્દુ યુવતીની છેડતી કરતો હોય તો યુવકો ભેગા થઈને સેલ્ફી નીકાળશે, ફોટા પાડશે, વિડીયો કરશે, પણ એ યુવકની સામે લડવા કોઈ તૈયાર નહીં થાય. એના હાથમાં છરી છે, ડરી જવાનું. આટલી બધી ડરપોક યુવાની થઈ ગઈ. આમ તો જીન્સ પહેરીને ફરનારા છે, આમ તો બાયોસેક્સ કરનારા છે, આમ તો જીમની અંદરમાં જઈને કસરતી બાવડા બનાવનારા છે, આમ તો છાતીના બટન ખુલ્લા રાખીને ફરનારા છે, આમ તો બાઇક ઉપર સ્ટન્ટ કરનારા છે. અને ખરો જ્યારે સમય આવે છે કોઈ યુવતીને ભાઈ બનીને બચાવવાનો, અને યુવકો પાણીમાં બેસી જાય છે. કેટલી યુવતીઓ આવી રીતે પીખાય છે રોડ ઉપર. આજ સુરતની અંદરમાં વર્ષો પહેલા એક સ્ત્રીની, એક છોકરીની સરેઆમ એક યુવકે છરી મારીને હત્યા કરી નાખી. લોકોએ એનો વિડીયો બનાવ્યો પણ કોઈ એને બચાવવા નથી ગયા. આવા તો કેટલાય વિડીયો તમારી સામે આવી ગયા હશે. અને એની સામે આ વીરસેનને જુઓ. એ તો હું પહેલેથી કહેતો આવ્યો છું કે આખી આ કથા યુવકો અને યુવતીઓ માટેની એક મિસાલ બની શકે એમ છે. અગર તમે યુવાન છો, તમારી પાસે શક્તિ છે, તમારી પાસે મસસ પાવર છે, તો તમારી શક્તિનો ઉપયોગ આવી રીતે કોઈ સ્ત્રીઓની લાજ બચાવવા માટે કરજો. સ્ત્રીઓની લાજ લૂંટવા માટે નથી કરવાનો. કોલેજના ગેટ ઉપર બેસી જવાનું, મસલ્સ મેન હોય, બાવડા વધારેલા હોય, ગળાની અંદરમાં ચેઇન પહેરેલી હોય, ઉપરના 2 શર્ટના બટન ખુલ્લા રાખ્યા હોય, અને આમ દાદાગીરી મારવાની હોય, મવાલીની જેમ ગળા ઉપર રૂમાલ વીટેલો હોય, અને 2 પગ વારી અને બાઇક ઉપર બેઠેલા હોય, અને રોડ ઉપર જતી છોકરીઓની મજાક મસ્કરી કરવી. આ તમારી યુવાનીની શોભા નથી. આ તમારી યુવાનીની મર્દાનગી નથી. મર્દાનગી તો એને કહેવાય કે કોઈ સ્ત્રીને તમે બચાવો, એને છોડાવો. કોઈ અત્યાચારીના હાથે પીખાતી કોઈ યુવતી, કોઈ ગભરું બાલા હોય, એને તમે એને ઘરે પહોંચાડો. આ વીરસેન આપણને સમજાવે છે કે હે યુવકો, હે યુવતીઓ, આવી રીતે શરીરના પ્રદર્શન કરવા, ટૂંકા વસ્ત્રો પહેરી લેવા, કે શરીરની અંગ ઉપાંગને બતાવે એવા ટાઈટ વસ્ત્રો પહેરી લેવા, આ કંઈ યુવાની નથી. આ તો યુવાની ખોટા માર્ગે ગયેલી છે. સાચી યુવાની એને કહેવાય કે એક અજાણી સ્ત્રી તમારી ઉપર ભરોસો કરે, એક અજાણી સ્ત્રી તમારી ઉપર વિશ્વાસ કરે કે આ જ મને બચાવશે. અને આ વીરસેન ઉપર અજાણી સ્ત્રીએ કેવો ભરોસો કર્યો હશે. બંને એકબીજાને જાણતા નથી, ક્યારે મળ્યા નથી, નામથી અજાણ છે. કોણ કઈ જ્ઞાતિ, કયો સમાજ, કઈ જગ્યામાં, કશી જ ખબર નથી. પણ એક સ્ત્રી જ્યારે પોતાના શીલને બચાવવા માટે મથે છે, ત્યારે વીરસેન જેવો યુવક બાકી રહે? એ તો કૂદી પડ્યો કમલકેતુની સામે. કમલકેતુ હતો શક્તિશાળી, પણ એની સામે વીરસેનની સાત્વિકતા હતી. વીરસેનની પાસે જબરજસ્ત તાકાત હતી, અને એને સીધી તલવાર ઉગામી છે કુમાર તરફ. વચમાંથી હટી જા, વરના પહેલા તું યમરાજાનો કોરિયો બની જઈશ. કુંવર કે જો ધમકીઓથી કામ નથી ચાલતું, કરી બતાવ મારી સામે, તાકાત હોય તો આવી જા.
અને સ્ત્રીને બાજુમાં મૂકી, પદ્મદેવીને બાજુમાં મૂકી અને જ્યાં ઓલાએ પ્રહાર કરવા માટે ગયો, પણ વીરસેન પણ વર્ષોથી યુદ્ધ કલાનો નિષ્ણાત છે, એને પણ દેવતાઓએ યુદ્ધ કલા શીખવાડી છે, એ પણ વન દેવતાઓની સાથે મોટો થયેલો છે. એને ઘડીક ભરની અંદરમાં કમલકેતુ ઉપર આક્રમણ કરી દીધું, કમલકેતુના હથિયારો છીનવી લીધા, એના ગળા ઉપર બરોબર હાથ મૂકી દીધો. અને આ બાજુ કમલકેતુ પણ વર્ષોથી આ બધી કલાઓની એનામાં નિષ્ણાત હતો, એને પણ તલવાર લઈ અને કુમાર ઉપર હુમલો કરવાનું ઓર વધારે જારી રાખ્યું. કુમારના શરીરમાંથી ભલે લોહી નીકળવા માંડ્યું, પણ કુમારે એનો ગળાનો પંજો છોડ્યો નથી અને કુમારના ઉપરના પરેશની અંદરમાં એને બાણ વગેરે માર્યું, ઘાયલ પણ કર્યો, પરંતુ કુમાર છોડવા તૈયાર નથી. અને આ બાજુ ઓલી સ્ત્રી કહે છે કે કુમાર તમે સંભાળો, તમે મને બચાવવા માટે આવ્યા છો, મારું રક્ષણ કરજો, વરના આ પુરુષ મને પીંખી નાખશે, મને ખતમ કરી નાખશે. અને આ બધું જ જોયા વગર, કશું જ વિચાર્યા વગર, પોતાના ઘાની પીડાને જોયા વગર કમલકેતુનું ગળું એને દબાવે જ ગયો અને કીધું હજી પણ તને છોડી દેવા તૈયાર છું, તને મારવો નથી મારે, આ સ્ત્રીને છોડી દે, એને ઘરમાં ચૂપચાપ મૂકી દે, જ્યાંથી લાવ્યો ત્યાંથી પાછી મૂકી દે. હું જાણતો નથી આ સ્ત્રી કોણ છે, પણ એ સ્ત્રીને એના પતિ પાસે જઈને મૂકી આવો, એ તને ઈચ્છતી નથી તો તું કેમ એની પાછળ પડી ગયેલો છે? પરંતુ કમલકેતુ બિલકુલ માનવા તૈયાર નથી, એની બુદ્ધિ બહેર મારી ગઈ છે. પછી કુમારે જોયું કે હવે આને માર્યા વગર છૂટકો નથી, અને કુમારે એનું ગળું એવું જોશથી દબાવ્યું, ગળામાંથી લોહીની ઉલટી થઈ અને કમલકેતુ બેહોશ થઈને ઢળી પડ્યો. બેહોશ થયો, સાથેનું પ્રાણ પંખેરું પણ ઉડી ગયું. કેવળ જ્ઞાની મુનિવરની વાત સાચી પડી કે કમલકેતુ આ પૃથ્વી ઉપર રહેનારા વ્યક્તિ દ્વારા મોત પામવાનો છે, એ વાત તો સાચી પડી ગઈ. હવે આ બાજુ કમલકેતુની લાશ પડી છે, એનું વિમાન નીચે ઉતાર્યું. હવે નીચે ઉતાર્યા પછી હવે એ પદ્મદેવી શું આભાર માનવાનું છોડે? એ પદ્મદેવી ઉપકાર માનવાનું છોડે? કઈ અવસ્થાની અંદરમાં એ ફસાયેલી હતી અને એમાંથી આ અજાણ્યા યુવકે કેવી રીતે બચાવી છે, એની એક રોમાંચક વાત, દિલ ધડક વાત, એ તો આપણે આવતીકાલે જોઈશું. પણ ખાસ તમારા છોકરાઓને, દીકરીઓને આ કથા આખી સંભળાવો, આખી કથાનો સાર બતાવો. કદાચ આખું પ્રવચન ન સાંભળી શકે તો એને આ કથા રોજ સંભળાવો કે કેવા યુવક હતો, કેવી એની પાસે ચારિત્રશીલતા હતી, શક્તિ હતી છતાં પણ કેવી નમ્રતા હતી, વીર હતો છતાં પણ કેવો વિનયી હતો. આ બધી વાત એને જીવનની અંદરમાં સમજાવો. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છા